આવે છે. હવે દરેક વસ્તુ તો લેબોરેટરીમાં તમે લોહી આપો તો તમને ક્યાંની કમી છે, આની કમી છે, પણ સન્માનની કમી છે ક્યાં જઈને કેવું, કદરની કમી છે ક્યાં જઈને કેવું. ભાઈએ કીધું ને કે બહેનોમાં આ છે, પણ એ તો મોદી સાહેબે તમને કીધું તોય ખબર પડી ને કે જ્યારે એમણે પોતાના આખા બંધારણમાં, આખા રાજકારણના ક્ષેત્રમાં મહત્વના ખાતાઓ સ્ત્રીઓને આપ્યા. એમણે જે છેલ્લે ઓપરેશન સિંદૂર, દીકરીએ બહુ સરસ બધી વાતો કરી. ઓપરેશન સિંદૂરમાં એમણે 2 સ્ત્રીઓને મોકલીને જગતના એવા તમામ સમાજો ઉપર એક નાનો ન દેખાય એવો તમાચો એ માર્યો છે કે જે લોકો એવું માનતા હતા કે સ્ત્રીઓ ન લડી શકે, સ્ત્રીઓ આ ન કરી શકે, એમણે હળવી રીતે, શાંતિ રીતે 2 થી 3 તમાચાઓ એવા મારી દીધા કે જેને બદલાવતા જગતને બહુ વાર લાગશે. તો અહીંયા આખું તમે આ વાત અને વિચાર જોવો તો કે જે સ્પોન્સરર છે ને એ બહુ જ જુદી રીતે, મને તો થોડુંક આમ આપણે સિમ્બોલિકલી જોઈએ તો કે પટેલ જ્વેલર્સ વાળા ભાઈએ કીધું કે બહેનો સુંદર લાગે, બહેનોને ઘરેણાનું લાગે, બહેનોને ઘરેણાનું આ હોય. હવે છે એ પટેલ જ્વેલર્સ સુંદર ઘરેણા થકી તમે સુંદર લાગો એની વાત કરે છે. અને ભારત વિકાસ પરિષદની જે શાખા છે એ તમે તમારા સંસ્કારોના ઘરેણાથી તમે રૂડા અને સુંદર લાગી શકો એને એક વિચારોનું વાવેતર કરે છે. એ જ્વેલર્સમાં તમે જાઓ તો તમે તમારા ગમતા ઘરેણા લાવી શકો, તમને ગમે એવું તમે બેસ્ટ પહેરી શકો, પણ સુંદર તમે લાગો છો એવી અનુભૂતિ તો તમારે જ કરવી પડે. એ જ્વેલર્સ વાળા તમને ન કરી આપે. એ તમને કોઈ, કારણ કે ધારો કે તમે 2 કલાક ત્યાં શોરૂમ માર્યો અને 2 કલાકમાંથી તમને ગમતું લાગે, એમાં પહેલો વિચાર અમારે બહેનોને શું હોય ખબર છે? કોઈને ન હોય ને એવું દેખાડ. અને પછી એ ભાઈ ખરેખર એ ભાઈ બહુ બિચારા સિરિયસલી લઈ લે બેનની આ વાતને, એટલે કોઈને ન હોય એવું દેખાડે. એટલે પછી તરત મગજમાં થાય, ઓલા એક અમે ગયા હતા ને પરિષદની અને શાખામાં, ત્યારે એક બેને જે મંગળસૂત્ર પહેર્યું હતું ઈ ટાઈપનું કઈ છે. હવે ત્યાંથી વિચાર શરૂ થાય અને ધારો કે એ 2-2.5 કલાક પછી એ પહેર્યું, અહીંયા આજે આવ્યા, 3-4 વ્યક્તિઓના મગજમાં વગાડવું હતું કે મારી ડિઝાઇનમાં હું કેટલી સરસ લાગી છે, તને ખૂંચવું જોઈએ. હવે મેં ધારેલું છે કે આ ઘરેણા પહેર્યા પછી લગભગ અહીંયા બેઠેલા 300-400 લોકોએ તો કેવું જ પડે ડિઝાઇન એમ છે, તમને એમ લાગે છે, તમારી ચોઈસ બહુ સરસ છે, તમે બહુ સુંદર લાગો.